સુરત શહેરમાં ફરી એક મહિલા સરકારી કર્મચારીએ કરેલા આપઘાતને લઈને ચકચાર મચી ગયો છે. ઓલપાડના નાયબ મામલતદાર અને રાંદેર વિસ્તારમાં રહેતી હિનિશા પટેલે પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સનસનાટી મચી જવા પામી છે. સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા અને ઓલપાડના નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હિનિશા પટેલ નામની મહિલા નાયબ મામલતદારે પોતાના ઘર પર ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે. હિનિશા પટેલ અને તેમના પતિ કેતન પટેલ પણ નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે. આજે સવારે ઓફિસે નીકળવાના સમયે પતિ કેતન પટેલ નીચે કાર લેવા ગયા હતા, પરંતુ નાયબ મામલતદાર પત્ની નીચે ઉતારી ન હતા. ઉપરથી ચેક કરતા રૂમમાં તેને ગળે ફાંસો ખાધી હાલતમાં મળ્યા છે. ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ પર મહેસૂલ વિભાગના કર્મચારીઓ ઉમટી પડ્યા હતા. હાલ તો હિનિશા પટેલના આત્મહત્યા પાછળનું કારણ અકબંધ હોય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો રાંદેર પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ચૌધરીએ કહ્યું હતું કે હાલ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. ઘટના સ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી, જેના કારણે આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે મૃતકનો મોબાઈલ ફોન કબજે કરી તેનો કોલ ડિટેલ્સ અને સોશિયલ મીડિયાની તપાસ કરશે. અંતિમ વિધિ પૂર્ણ થયા બાદ પરિવારના સભ્યોની પૂછપરછ કરીને આત્મહત્યા પાછળના જવાબદાર કારણો સુધી પહોંચવા પોલીસ ચક્રો ગતિમાન કર્યા છે. મહેસૂલ વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ થોડા સમય પહેલા હિંસાબેન સામે જમીન મામલે એક નનામી અરજી કરાઈ હતી, જોકે ગાંધીનગર ખાતે થયેલી તપાસમાં તેમને નિર્દોષ જાહેર કરી ક્લીન ચીટ આપી દેવામાં આવી હતી. તેમ છતાં શું આ બાબતનું કોઈ માનસિક દબાણ હતું કે અન્ય કોઈ કારણે દિશામાં રહસ્ય ઘેરાયું છે?